Hello students, welcome again to the new topic of disaster management and EMS. This is the video of disaster management and EMS part 3. Let's start. હવે આપણે આ વિડીયોમાં લેન્ડસ્લાઇડ્સ એન્ડ સુનામી એ બે ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. તો what is landslide? Landslide means a cold pace of a mass of earth or rock from a mountain or cliff. જે લેન્ડસ્લાઇડ છે એ માઉન્ટેનથી એક બહુ મોટો કઈક ટુકડો હોય એ પડ્યું હોય તો એને શું કહેવાય? લેન્ડસ્લાઇડ કહેવામાં આવે છે. એ લેન્ડસ્લાઇડ ઓલ્સો નોન એઝ લેન્ડસ્લીપ. લેન્ડસ્લાઇડને તમે લેન્ડસ્લીપે કહી શકો છો. ઇઝ એ ફોર્મ ઓફ માસ વેસ્ટિંગ દેટ ઇન્ક્લુડ a wide range of ground movement such as rock falls, deep failure of slopes and shallow debris follows. તો આમાં કયા કયા વસ્તુ આવે છે લેન્ડસ્લાઇડમાં કે જે ગ્રાઉન્ડ મૂવમેન્ટ છે ઇઝ એ ફોર્મ ઓફ વેસ્ટિંગ ધેટ ઇન્ક્લુડ એ વાઇડ રેન્જ ઓફ ગ્રાઉન્ડ મૂવમેન્ટ. ધરતીમાં એક વાઇડ રેન્જ મોટા રેન્જ સુધી કંઈક મૂવમેન્ટ થતું હોય સચ એઝ રોક ફોલ્સ, રોક કંઈક પડી હોય, ડી ફેલર ઓફ સ્લોપ્સ જે છે એ કંઈક ચેન્જીસ એમાં થયા હોય, એન્ડ સેલો ડેબ્રિસ ફ્લોઝ જ્યાં સરફેસ કંઈક ચેન્જ થતી હોય તો એ બધું શેમાં આવે છે? લેન્ડસ્લાઇડ્સમાં આવે છે. A landslide is a movement of rock debris on earth down a slope. લેન્ડસ્લાઇડ શું છે? મૂવમેન્ટ ઓફ રોક્સ નું છે. જે રોક્સ બધા મૂવમેન્ટ કરતા હોય, ડેબ્રિસ માં મૂવમેન્ટ થતું હોય, ઓર અર્થ ડાઉન એ સ્લોપ, અર્થની અંદર જે પણ સ્લોપ છે તો એમાં જે પણ મૂવમેન્ટ થતું હોય તો એ બધું શેમાં આવે છે? લેન્ડસ્લાઇડમાં આવે છે. They result from the failure of the material which make up hilly slope and driven by the force of gravity. જે આપણે બહુ વધારે વેસ્ટેજ કાઢી છે એનો રિઝલ્ટ છે. which make up hilly slope જે બહુ વધારે મોટો સ્લોપ બનાવે છે and driven by the force of gravity જે ફોર્સ ગ્રેવિટીના હિસાબે લેન્ડસ્લાઇડમાં કન્વર્ટ થઈ જાય છે. It creates mass movement which occurs through geological process like rock falls, shallow debris flows, slope failures, etc. It creates mass movement. આ જે લેન્ડસ્લાઇડ છે એ માસ મુવમેન્ટ ક્રિએટ કરે છે which occurs through geological process. અને કેવી રીતે થાય છે? જીઓલોજીકલ પ્રોસેસ થ્રુ થાય છે. કયા કયા? રોક ફોલ્સ છે, પછી સેલો ડેબ્રિસ ફ્લોસ છે અને સ્લોપ ફેલર છે, ઇટીસી. આમાં અલગ અલગ ટાઈપ્સના બધા પ્રોસેસ આવે છે. The primary reason for landslide is a gravity action on an oversteamed slope. તો સૌથી પ્રાઇમરી એક્શન શું છે? જેના લીધે પ્રાઇમરી રીઝન શું છે લેન્ડસ્લાઇડનું? કે જે સ્લોપ છે બરાબર ઇઝ અ ગ્રેવિટી એક્શન ઓન એન ઓવરસ્ટીપ્ડ સ્લોપ. તો એમાં ઇન્ક્રીમેન્ટ થાય છે યા ચેન્જીસ થાય છે એના લીધે લેન્ડસ્લાઇડ થાય છે. ઇન મોડર્ન એરા હેવી કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ ઓલ્સો ક્રિએટ સચ પ્રોબ્લેમ્સ. અને અત્યારના જમાનામાં અત્યારે મોડર્ન વેમાં જે સૌથી વધારે આપણે હેવી કન્સ્ટ્રક્શન કરતા હોઈએ છીએ બિલ્ડિંગ્સના તેના લીધે પણ આવી રીતની પ્રોબ્લેમ ઊભી થાય છે. The problem may also arise due to climate, weather condition or earthquake. તો જે પ્રોબ્લેમ છે આ લેન્ડસ્લાઇડની કયા કયા લીધે થાય છે? ક્લાઇમેટના લીધે થાય છે, વેધર મોસમના લીધે થાય છે, મોસમની કન્ડિશનના લીધે થાય છે, યા અર્થક્વેકના લીધે પણ થાય છે. The problem may also arise. આ બધી પ્રોબ્લેમ એના લીધે એરાઇઝ થાય છે. To reduce the impact of such disaster, number of people living in such areas should be restricted. હવે આ જે ઇમ્પેક્ટ છે આ ડિઝાસ્ટરનું મીન્સ લેન્ડલાઇનનું જે એનાથી જે પણ નુકસાન થતું હોય એને ઓછું કરવા માટે થઈને આવી રીતના જે એરિયાઝ છે એમાં માણસોનું રહેવાનું રિસ્ટ્રિક્ટ કરવામાં આવ્યું છે. અહીંયા માણસોને રહેવાની પરમિશન નથી. મોર ઓવર કન્સ્ટ્રક્શન એક્ટિવિટી શુડ બી કંટ્રોલ ઇન ધીઝ એરિયાઝ. અને આવી રીતના જે એરિયાઝ છે એમાં કન્સ્ટ્રક્શનની જે એક્ટિવિટી છે એમને કંટ્રોલમાં રાખવામાં આવે છે કે તમારે આટલા આ એરિયામાં આટલું જ કન્સ્ટ્રક્શન કરવાનું રહેશે. At
saturation stage or rock and soil, it gets weakened due to melted snow or heavy rains or due to earthquake. At saturation stage means જે moisturizing છે, moisturizing state હોય or rocks and soil, it's get weakened due to melted snow or heavy rains or due to earthquake. યા તો અર્થક્વેક ના લીધે હોય યા એમાં હેવી રેન્સ આવે છે યા આમાં જે સ્નો મેલ્ટ થતું હોય આ બધી એના લીધે ઇશ્યુઝ થાય છે. The eruption of volcanoes also produce heavy ash and rains. જે ઇમિશન છે માઉન્ટેન્સનું બરાબર એનાથી પણ heavy rains produce થાય છે. The slope may also weaken due to increasing traffic, vibrations of machineries, blasting, groundwater pressure, heavy rains, weight of heavy structure oblique buildings on slope. The slope may be also weakened. જે સ્લોપ છે એ કમજોર થતું જશે શેના લીધે ડ્યુ ટુ ઇન્ક્રીઝિંગ ટ્રાફિક વધવાના લીધે ટ્રાફિક બહુ વધી ગયું છે મશીનરીઝના વાઇબ્રેશનના લીધે બ્લાસ્ટિંગના લીધે ગ્રાઉન્ડ વોટરમાં પ્રેશરના લીધે હેવી રેન્સ થાય છે એના લીધે અને જે બિલ્ડિંગ છે યસ એનું સ્ટ્રક્ચર છે સ્લોપ ઉપર તો એનું વેટ બહુ વધારે છે તો એના લીધે જે સ્લોપ છે એ વીક થતી જાય છે. Mitigation measures: bamboo check dams, terracing, jute and core netting, rock falls control like grass plantation, vegetation, dry Mansuri walls and forestations are few measures that can help to contain landslides. તમારે ફાર્મિંગ કરવાની પછી પ્લાન્ટ વધારે લગાડવાના આ બધી રોક ફોલ્સ કંટ્રોલ કરવા માટે લાઈક ગ્રાસ પ્લાન્ટેશન વેજીટેશન ડ્રાય મસૂરી વોલ્સ અને ફોરેસ્ટેશન મીન્સ ઘણા બધા તમારે જંગલ એવી રીતે લગાડવાના આ બધી વસ્તુ તમે કરશો તો જે લેન્ડસ્લાઇડ છે એ તમે એને કંટ્રોલ કરી શકશો. સુનામી લાસ્ટ વન ટોપિક તમારો શેનું disaster management નું. A tsunami is a enormous sea wave that erupts and reaches land. Tsunami એક sea wave છે exceedingly large બહુ વધારે large wave છે that erupt જે આવે છે emission થાય છે સી થી બહાર નીકળે છે અને લેન્ડ ઉપર પહોંચી જાય છે એને સુનામી કહેવામાં આવે છે. A very high, large wave in the ocean that is usually caused by earthquake under the sea that can cause great destruction when it reaches land. A very high and large wave બહુ વધારે ઊંચી અને large wave જે હોય છે in the ocean માં સાગરમાં that is usually caused by an earthquake under the sea જે sea ની અંદર earthquake બનાવે છે and ઈ શું કરે છે that can cause great destruction when it reaches land અને એ જ્યારે land ઉપર પહોંચે છે તો બહુ વધારે destruction કરે છે. Tsunami it means it is a Japanese word which means just tsunami છે Japanese word છે એનું meaning શું છે TSU means harbor या shelter waterfront. Nami means wave. Waterfront wave. It may be caused by underwater earthquake, volcanic eruptions or landslide. અને આ શેના શેના લીધે અંડરવોટર અર્થક્વેક ના લીધે થાય છે વોલ્કેનિક ઇરપ્શન ના લીધે થાય છે મીન્સ વોલ્કેનિક પ્રોડ્યુસ્ડ યા ઇમિશન ઓર લેન્ડસ્લાઇડ એના લીધે સુનામી આવે છે. The heavy flow of water displaced through formulation of wave of tsunami. જે heavy flow of water જે પાણીની બહુ વધારે માત્રા તમારે ફ્લો કરવામાં આવે છે displaced through formulation of waves of tsunami. એક જગ્યાથી બીજી જગ્યામાં
થ્રુ કરવામાં આવે છે, સુનામીના વેવ્સ થ્રુ. Deadly wall of water. Tsunami waves travel rapidly in deep ocean. આ તમારો deep ocean છે, એમાં જે સુનામીની waves છે એ rapidly means ઝડપી travel કરે છે, but their destructive power comes from towering height attained as they approach the coast. અને અહીંયા સુધી જો આ તમારું land છે, અહીંયા સુધી પહોંચે છે. તો આ જો સૌથી નીચે a seismic event or displacement sends shock waves outward. અહીંયા જો ભૂકંપ જેવું થાય છે, on the earthquake આવે છે, means ocean earthquake. Initial waves travels very fast. અહીંયા જો સૌથી વધારે તમારે waves travel કરે છે fastly, બહુ ઝડપી, but are only a few feet tall. પણ થોડીક જ ઊંચી, થોડીક દૂરી સુધી. અહીંયા જો થર્ડ પોઈન્ટમાં waves travel through shallowest depth and they approach the coast decreasing in speed while increasing in height. હવે જો હાઈટ એની વધતી જાય છે સી લેવલમાં, તો એની સ્પીડ જે છે ડિક્રીઝિંગ ઇન સ્પીડ ઓછી થાય છે. Tsunami waves hit shores with deadly force, depositing water and debris. પછી અહીંયા આવે છે સુનામી, અહીંયા આવી રીતે બને છે, બરાબર. અહીંયા ફોર્સથી એનો ટકરાવ થાય છે, depositing water and debris. તો આ આખું સુનામી કેવી રીતે પ્રોસેસ થાય છે એની આમાં બતાવવામાં આવ્યો છે આ ડાયાગ્રામ થ્રુ deadly wall of water. The speed of tsunami waves is like jet plane more than 750 km per hour. જે સુનામીની વેવ્સ હોય છે એ જેટ પ્લેન કરતા વધારે હોય છે અને એની જે સ્પીડ હોય છે 750 km per hour હોય છે. And in a day it can cross entire Pacific Ocean. અને એક દિવસમાં જે entire Pacific Ocean છે એને ક્રોસ કરી શકે છે. It compresses something up to 35 meter with heavy weight. 35 meter with heavy weight નું કમ્પ્રેસ કરી શકે છે સમટાઈમ્સ, જ્યારે પણ એ બહુ વધારે માત્રામાં યા બહુ વધારે એની સ્પીડ હોય ત્યારે એવી રીતે કરી શકે છે. It compresses sometimes up to 35 meters within heavy weight. Mitigation measures include having an early warning alarm system. કે સુનામી આવવાનું હોય તો એના પહેલા તમને એવી રીતની વોર્નિંગ સિસ્ટમ બની જાય, અલાર્મ બની જાય કે તમને ખબર પડી જાય કે સુનામી આવવાનું છે, તો આપણે એવી રીતે બધું પહેલાથી પ્રિપરેશન કરીને રાખી. ઇન કેસ ઓફ વોર્નિંગ evacuate the house with families. તમને વોર્નિંગ મળી જાય તો તમે ઘરને ફેમિલી સાથે તમે એને ખાલી કરી શકો, ક્લીન મૂવ કરી શકો. If somebody feels that earth shakes near the beach area, don't wait for warning, immediately move to higher ground area. હવે તમે બીચ એરિયા પાસે છો અને તમને અર્થ શેક મતલબ ધરતી કંપ જેવું લાગે છે, તો તમારે વોર્નિંગની રાહ જોવાની જરૂર નથી. તમારે તરત જ હાઈ એરિયા જે હોય, ગ્રાઉન્ડ એરિયા જ્યાં ઊંચી જગ્યા હોય, અહીંયા તમારે ચડી જવાનું યા જતા રહેવાનું. If some people are in a ship, અમુક માણસો જે શિપ ઉપર છે, in case of warning અને એમને વોર્નિંગ મળી છે, then do not return to port. તો તમારે પાછા આવવાની જરૂર નથી, because tsunami rapidly change in water level. જે સુનામી છે એ વોટર લેવલમાં ઝડપી ચેન્જ કરે છે and become more dangerous at the port. અને પોર્ટ ઉપર વધારે ડેન્જરસ બની શકે છે. 2004 tsunami. At the coastal side of Indonesia in the Indian Ocean, there were several earthquakes on 26 December 2004. This tsunami wave quickly traveled and built a water wall up to 10 meter high when it crashed the land. Yes.
At the coastal side of Indonesia, in the Indian Ocean, Indonesia માં જે coastal side છે, there were several earthquake on 26 December 2004. અહીંયા ઘણા બધા earthquake આવ્યા હતા ક્યારે 26 December 2004 માં. This tsunami waves quickly traveled. જે આવી રીતની સુનામી હોય છે, quickly travel means ઝડપી વધે છે. એન્ડ built a water wall અને એક વોટર વોલ બનાવે છે અપ ટુ 10 મીટર હાઈ, 10 મીટર ઊંચી હોય છે. when it crashed the land, જ્યારે ઈ લેન્ડ ઉપર ક્રેશ થાય છે, યા પડે છે. many people were not aware, ઘણા બધા માણસો અવેર નથી હોતા. એન્ડ could not move to higher ground, અને ઈ હાયર ગ્રાઉન્ડ ઉપર ચડતા નથી, મૂવ કરતા નથી. at many places sea receded up to 100 of meters. ઘણી બધી જગ્યા જે સી છે ઈ મૂવ કર્યું, મૂવ અવે અપ ટુ હંડ્રેડ્સ ઓફ મીટર, 100 મીટર સુધી એને મૂવ કર્યું. Effects of tsunami. Tsunami can cause serious damage to human life and its infrastructure. જે tsunami છે serious damage કરે છે human life ને અને infrastructure ને. The death figure was about 1,85,000 and missing people were reported to be more than 40,000. Left hundreds of thousands of people losing their homes. 100 of thousands people એમના પોતાના ઘર લૂઝ કરી દીધા, ફેમિલી મેમ્બર્સ ને ખોઈ દીધા, લૂઝ કરી દીધા, and their livelihoods જ્યાં ઈ રહેતા હતા. Infrastructure facilities like school, electricity supply, hospital, bridges, road and water supply lines suffered heavy destructions. હવે જે infrastructure facilities હોતી, સ્કૂલ છે, ઇલેક્ટ્રિસિટી સપ્લાય છે, હોસ્પિટલ છે, બ્રિજ છે, રોડ છે, વોટર સપ્લાયની લાઇન્સ છે, આ બધી એના લીધે ડિસ્ટ્રક્શન થયું, હેવી ડિસ્ટ્રક્શન થયું અને એનાથી બધા સફર કર્યા. મેજોરિટી પીપલ કિલ્ડ, જે માણસો મર્યા એમાં સૌથી વધારે મેજોરિટી કોની હતી? મોસ્ટલી વુમન એન્ડ ચિલ્ડ્રન હુ લિવ્ડ નિયર ધ કોસ્ટલ એરિયાઝ. આ એરિયાના આજુબાજુમાં જે રહેતા હતા. Approximately 650 villages were affected. 2004 ના સુનામીમાં 650 villages સૌથી વધારે approximately affected થયા. Approximately 5 lakh people were homeless. 5 લાખ માણસો હોમલેસ થયા, જે એમની પાસે હવે ઘર નથી. Such was the magnitude of the natural disaster. આ સૌથી વધારે નેચરલી ડિઝાસ્ટર છે સુનામી. તો હવે આ વિડીયો તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે તમારું યુનિટ 4 નો બી પાર્ટ જે છે EMS એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ, એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ કે એનું ઇન્ટ્રોડક્શન શું છે, પછી એના જે બીજા ટોપિક્સ હશે એના ઉપર. ઓકે, થેન્ક યુ.